તો સામે જાય થાર મસ્ત ની હાય 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 થારની મજા આખી અલગ જ છે એની માણસે. ને આ માણસે મળી જાય તમને અહીંયા રમવા માટે, તમે રમી શકો છો. ઘોડી ક્યાં ગઈ? અને પીપી કરવાનું, પીપી કરી આવજો મસ્તની. તો મને મારા ઘણા ખરા ફ્રેન્ડ્સ અને ફોલોવર્સ અને સબસ્ક્રાઈબર એમ કહે છે કે ભાઈ તમે મોટો વ્લોગ કઈ રીતે બનાવો, અમને મોટો વ્લોગ સેટઅપ સમજાવો. સીધી રોટલી જ કરી નાખશે, બીજું કઈ કરે નહીં. વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ મિસ્ટર વિપુલ બ્લોગ. તો આજે આપણે નીકળી ગયા છીએ પાવાગઢ સાઈડ. મેં કીધું હાલો ને આજે બહુ દિવસ પછી આમ લોંગ રાઈડ કરી નાખી. તો અત્યારે મેં લગભગ સવારે નીકળ્યા હતા, મેં સમથિંગ 6 વાગે જેવા નીકળ્યા, પણ અંધારું હતું ને, તો મેં કીધું હાલો ને વિડીયો નથી લેવો, દિવસ ઉગ્યો પછી મસ્ત આપણે આમ બ્લોગ ચાલુ કરશું, મજા આવશે. આમ જો અત્યારે આપણે પહોંચી ગયા છે ભરૂચ પાસે. તો એક ભાઈ હોર્ન મારે છે, ધીમો રે ધીમો, કોક ટાળ નાખશે ડોફા. ટીટ 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 બ્રિજ અને કોઈ કેબલ બ્રિજ. સો સામે જાય થાર મસ્ત ની હાય 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 થારની મજા આખી અલગ જ છે એની માણસે. તો આ ગાડી છે ડ્રીગર, જે આપણે શૈલેષ મારો ફ્રેન્ડ છે એની છે ડ્રીગર. તો મેં કીધું હાલ આપણી આરસીને આજે આરામ આપી અને ડ્રીગર લઈને ભાગી. તો હોટેલ છે ત્યાં ચા પીશું, કે અમે ક્યાંની બાઇક ઊભી રાખી નથી, એટલે મેં કીધું હાલો ને આગળ મસ્ત હોટલ બોટલ ઊભી રાખીને ચા પાણી પીવી, એની મને મજા આવી જાય એમ. એ ઉપર છે પણ ફોન કાંઈ હલતો નથી, એટલે આ મને સ્ટેન્ડ બેસ્ટ લાગ્યું. જેમ કે અત્યારે આપણી પાસે આમ શું કહેવાય ગોપ્રો લેવાનું બજેટ નથી, તો મેં કીધું જે એક જે સબસ્ક્રાઈબર થાય પછી ગોપ્રો વિચારી. અત્યારે તો ગોપ્રો લઈએ કેમ છે નહીં, આપણે સમજી ગયા. મસ્ત ચા પીવાનું મૂડ છે, ઠંડી છે એટલે ચા પીને એમ તો મગજ ફ્રેશ થાય. પછી એની માને એવી ગાડી હાકી લે ખોઈતરા પાડ નાખી. તો बड़े बड़े हाईवे में छोटी छोटी बातें होती रहती है. ડિંગ 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 ડિંગ. હોટલ આવી ગઈ છે, આપણે આ હોટલે જવું છે સર્વોત્તમ છે કે અહીંયા ચા શૈલેષ કે ચા સારી મળે, તો હવે જઈએ અંદર. અને ટેણિયા સામું જોવે છે ભાઈ, તો જોવા દો ટેણિયા આપણે કાંઈ એકદમ ટ્રકને એલાઉડ નથી મારો ભાઈ, ટ્રક ઇઝ નોટ એલાઉડ. કંઈ નહીં, ટ્રક નો આપણે આપણો ખટારો છે મોટો, ડ્રન ડ્રન હાલે આવો અહીં મૂકવું છે. હા તો ઠીક. બસ અહીંયા હોટલ પાસે જો અહીંયા રમકડાય છે દુકાન રમવાના, જેમ કે બતક, લસરપટ્ટી, હિચકો. અને આ માણસે મળી જાય તમને અહીંયા રમવા માટે, તમે રમી શકો છો. ઘોડી ક્યાં ગઈ? અરે ભાઈ તમે પહોંચી ગયા, હવે ચા પાણી પી, મસ્ત નાસ્તો વાસ્તો કરી, મજા આવી જાય. પછી અમે પીપી કરવાનું, પીપી કરી આવજો મસ્તની. એમ સર્વોત્તમ, એમ સર્વોત્તમ એવું. દોસ્ત દિવસ સહેલો મને પૂછો હું મંગાવી એમ, મેં કીધું દાળ ભાત મંગાવી લે અત્યારે સવારમાં. કઢી ખીચડી મંગાવી, દાબેલી વોટર લઈ લે. હાલો આપણી ચા આવી ગઈ મસ્ત ની, એક મંગાવી છે. તો અમારા પૌવા બટેટા આવી ગયા ધોવાડા કાઢતા હો. બાકી તો 5 minutes later. તો મને મારા ઘણા ખરા ફ્રેન્ડ્સ અને ફોલોવર્સ અને સબસ્ક્રાઈબર એમ કહે છે કે ભાઈ તમે મોટો વ્લોગ કઈ રીતે બનાવો, અમને મોટો વ્લોગ સેટઅપ સમજાવો. મારે એ લોકોને એક જ વાત કહેવી છે, તમે મોટો વ્લોગ માટે બેસ્ટ સારામાં સારું એક હેલ્મેટ લઈ લો, જેથી તમારે વિડીયો પણ સારો બને અને તમે સેફટી પણ રહે. એટલે સારી ક્વોલિટીનું વસ્તુની હેલ્મેટ લઈ લો. અને બીજું શું ખબર, એક આવે ફોન હોલ્ડર આવે. જો તમે તમારી ઈચ્છા છે કે તમે નવા મોટો વ્લોગર છો, ખર્ચો બહુ કરવાના છો નહીં, એટલે એક ફોન હોલ્ડર આવે, એ સમથિંગ 300 રૂપિયા જેવું આવે છે. એની લિંક હું તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દઈ, ત્યાંથી મંગાવી લેજો બરાબર. અને એવું ને બીજું શું ખબર, હા શું કહેવાય એને ભૂલી ગયો, હા એવું સ્ટીકર જેવું આવે છે, આપણે હેલ્મેટ પર લગાવી દેવાનું હોય એ. એટલે એ 400-500 રૂપિયાના બહુ મોંઘું નથી આવતું, એ મંગાવી દેવાનું. એ મંગાવીને પછી ફિટ કરી નાખવાનું હેલ્મેટમાં. એક સારી ક્વોલિટીનું માઇક અથવા ઇયરફોન લઈ લેવાનું. જો તમે નવા છો એટલે ઇયરફોન લઈ લો તો સારું પડે, કેમ કે જો તમે માઇક લેશો તો તમારે કેવર આવે. ઇયરફોન લીધેલો તમારે આમ વિડીયો એડિટિંગમાં હાલે અને મોટો વ્લોગમાં હાલે. એટલે એક સારું ક્વોલિટીનું મસ્ત ઇયરફોન લેવાનું, જેમાં નોઇસ ન હોતો એવું ઇયરફોન લેવાનું બરાબર. લઈ લેવાનું. પછી ઇયરફોનને હેલ્મેટમાં નાખીને ઓલું સ્ટેન્ડ ફિટ કરીને તમારો ફોન દેવાનો આવી રીતે મેં મૂક્યો એવી રીતે ફોન મૂકીને પછી મનમાં આવે બોલવાનું. એટલે મનમાં આવે બોલવાનું એટલે ગાવ ન બોલતા મારો ભાઈ ને પીસરા પાડ નાખે મારી. ગાવ નહીં બોલવાનું, તમને મનમાં આવે તમારે મતલબ મારા ફોનારે વાતો કરવાની, તમારી બાઈકારે વાતો કરવાની, એવી રીતે તમારી મનની વાતો કહેવાની કેમેરામાં.
તો વાત તો તમારી એવી હોવી જોઈએ કે તમારા સબસ્ક્રાઈબર તમારા ફોલોઅર્સ તમારા પ્રત્યે અટ્રેક્ટ થાય એવી વાતો રાખવાની. તમે હાલતું ફાલતું વાતો કરશો તો તમારા ફોલોઅર્સ એમ કંટાળો આવશે, કંટાળો આવે એટલે એ વહી જાય, વાંધો નહીં. એટલે એ ધ્યાન રાખો પહેલા, બીજું કાંઈ છે નહીં મોટો લોકમાં. તમારે પાસે ગમે એ બાઈક હશે ને ચાલુ કરી દો, ખાલી એક વાર ચાલુ કરી નાખશો ને પછી એની માને તમને કોઈ રોકી નહીં શકે એવું છે. મેં ચાલુ કર્યું છે અત્યારે નવું તો મને એમ મતલબ મારા ફ્રેન્ડ્સ મને બહુ કહે છે કે કઈ રીતે હોય. બસ મારો ભાઈ જો આટલું છે, બીજું કાંઈ નથી. મોટું લોકમાં આટલું છે, ખાલી પોતાની આમ હિંમત રાખવાની કે હું કરી શકીશ એમ. એની હિંમત હારી ગયા તો પછી પૂરું થઈ ગયું, પછી તમે કાંઈ એટલે કાંઈ નહીં કહી શકો. બરાબર, એ તમને કહી દઉં. અમાર ટ્રિગર અત્યારે સમથિંગ 80-90 હાઈવે પર રાખી છે. મેં બહુ ફાસ્ટ આપતો નથી, કેમ કે ફેમિલી આપણા વિડીયો જોતી હોય ને તો મારો પાડ નાખે. ગાડી એટલી ફાસ્ટ કે આજ પછી ગાડી હાંકવાની નથી એમ કહી દીધું, પછી કાંઈ કરી ન શકીએ એટલે માપમાં ગાડી હાંકી એમ. આ લિમિટમાં કહેવાય, બહુ ફાસ્ટ ન કહેવાય એવી રીતે અત્યારે. અને હા, ન્યૂ રાઇડર્સ તમે નવા છો, મારો ભાઈ હાઈવે પર નીકળતા નહીં. પહેલાં હે કીધે શેરીમાં શીખી લ્યો ગાડી, પછી શું કહેવાય કાવા મારવાનું બંધ કરી નાખો, હેલ્મેટ પહેરીને ગાડી હાંકો, બસ તમે નીકળો હાઈવે પર. જે લગી ન નીકળતા મારો ભાઈ, તમે ઘણા ખરા જોયા છે જેમને મતલબ ગાડી હું સહી ખબર ન હોય, ગાડી હાંકવાની રીતની કંઈક ઠેકાવાનું હોય એટલે લઈને નીકળી જાય હાઈવે ઉપર કમાવીને. તો પછી ઘરે હારી પેટ પર હાઈવે ઉપર આ ટ્રક્સથી બસવાનું, ટ્રક્સ અને 4 વ્હીલર 2 વ્હીલર વાહન કહું છું. બેન્ચ તમે ન બેચા ને સમજી લો ગયા સીધી રોટલી જ કરી નાખશે, બીજું કંઈ કરે નહીં. ટીન જો એસટી ગેસ આનાથી મારો ભાઈ આગું રહેવું. મને ખબર નહીં જયપુરમાં જયપુરમાં કંઈક કાંડ થઈ ગયું ખબર છે ને, મજા આવે આપણને. મને મારા બધા ફ્રેન્ડ્સ કે ભાઈ તું રાઈડ કંઈ થાકતો નથી ક્યાંથી થાક લાગે મારો ભાઈ. આખી આ ફિલિંગ આખી દિલમાંથી નીકળે છે રાઇડિંગ કરવાની. એટલે જો તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા મારા વાલા.